આજથી તો આપણું મગ ભેગા કરવાનું કામ ચાલુ થઈ ગયું છે। દ્વારકાધીશ મિત્રો હવર પડી ગઈ અને તમારો ભાઈ પંખીડાનું ધ્યાન રાખતો હતો। પછી પંખીડાનું ધ્યાન રાખવા પપ્પા આવી ગયા એટલે આપણે જવા મળ્યા આપણા ઘર બાજુ, કેમ કે હજી હવાર જ થઈ હતી। પછી તમારો ભાઈ ગામમાં વહી ગયો હતો અને બપોરે આવી ગયો તો પાછું આપણે હિન્દી દીધું કામ પંખીડાનું ધ્યાન રાખવાનું। એ આપણે બે પંખા ઉપર છે એટલે ગરમી તો થાય જ નહીં, પણ ખેતરમાં નીકળીને તો ગરમી થાય। પંખીડા માને નહીં હાવ ખેતરમાં બે થાય, એક સાઈડેથી બીજા સાઈડ એટલે ઉડાડવા જવું પડે ને ગરમી એટલી થાય અને રૂંઢો થઈ ગયો ને પપ્પાને ને બધા મગ હતા એ ભેગા કરવાના હતા, એક જગ્યાએ ઢેગલો કરવાનો હતો એટલે એ ધ્યાન રાખીએ પંખીડાનું, આપણે ધ્યાન નહીં રાખવું પડે એટલે એ બધાની ડ્યુટી ચાલુ થઈ ગઈ મગ ભેગા કરવાની। 3 જણા ભારી ભરે ને પછી પપ્પા ભારી ભરીને ઠલવ્યા। હવે ભેગા થઈ જાય ને ઢેગલો થઈ જાય પછી આમાં ફૂંકણી આખવી જોઈએ ને વેલું કરવું જોઈએ ક્યાંક સુમાહું ના બેહી જાય। એટલે એ બધા તો ધમધોકારીનું કામકાજ કરતા હતા ને તમારો ભાઈ સડી ગયો મેળી ઉપર, કેમ કે ત્યાં ટાઢો પવન આવતો હતો ને વિડીયો શૂટ કરવાનો હતો એટલે દેશી દરવાજો ખોલીને સડી ગયો, પાછો દરવાજો બંધ કરી દીધો કેમ કે સિન્ટુ મથો ઉપર સડી જાય। જો કામકાજ આવું હાલતું તો વ્યૂ એકદમ જોરદાર આવતું। એટલી વરામણમાં તો ભેગા થઈ ગયા હતા બધા મગ, ઉપલી વરામણ બાકી હતી।